નમસ્કાર, નેશન પ્રેઝન્સમાં આપનું સ્વાગત છે. હું છું ધળ પરમાર. વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપ દ્વારા સતત ત્રીજી ટર્મ માટે રંજનબેન ભટ્ટને ટિકિટ ફાળવવામાં આવતા નારાજ ડોક્ટર જ્યોતિબેન પંડ્યા દ્વારા બળાપો ઠાલવ્યો હતો. વડોદરા લોકસભા બેઠક ઉપરથી ભાજપ દ્વારા સતત ત્રીજી ટર્મ માટે રંજનબેન ભટ્ટને ટિકિટ ફાળવવામાં આવી છે. આ બેઠક ઉપર અન્ય દાવેદારો પૈકી વડોદરાના પૂર્વ મેયર અને ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યા પણ પ્રબળ ઉમેદવાર તરીકે રેસમાં હતા. જોકે ભાજપ દ્વારા ફરી એકવાર રંજનબેન ભટ્ટની પસંદગી થતાં ભાજપમાં જ બળવો ફાટી નીકળ્યો છે. ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાજપના મધ્ય ઝોન પ્રવક્તા ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ ભાજપ પક્ષમાં તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડોક્ટર જ્યોતિ પંડ્યા દ્વારા બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે સ્વચ્છ વહીવટ અને પ્રજાની સુખાકારી વધે એવા એમના દૂરંદેશી વિઝનની અવહેલના થઈ રહી છે. ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ આજે ભાજપની સિલેક્ટિવ રાજનીતિ ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતા. વર્ષોથી ગ્રાઉન્ડ ઝીરો પર કાર્યરત ડોક્ટર જ્યોતિ પંડ્યા હવે પાછી પાની કરવાની તરફેણમાં નથી. વડોદરાવાસી છે. ગઈકાલે તમે પણ હાજર હતા અને હું હાજર હતી. આપણા શહેરના મીડિયાના મિત્રોમાંથી જ પૂછ્યું આદરણીય પાટીલ સાહેબને, પ્રદેશ અધ્યક્ષજીને, કે ભાઈ આ વડોદરા શહેરનો વિકાસ સુરત જેવો કેમ નહીં, અમદાવાદ જેવો કેમ નહીં? અમારું જમીર, મારું તો જમીર માનતું નથી. હું તમને બધાને પૂછું છું, તમે બધા વડોદરા વાસીઓ છો. આપણા બધાના કંઈક સારું થવા માટે જો મારે આહુતિ આપવાની હોય તો આઈ એમ ઓલ સેટ. મારા વડોદરા શહેરના લોકો વડોદરાના વિકાસ માટે જે કહેશે સર આંખો પર, બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ રન વિથ સચ એ થિંગ કે આમાં કોઈ એવી અનિવાર્યતા આવી પડે છે. હું અપક્ષમાંથી નથી આવેલી, મારું તો ડીએનએ ભાજપનું છે ભાઈ. ભાજપ મને સસ્પેન્ડ કરે એમની વાત છે, પણ હું મારી આઈડિયોલોજી સાથે છું. મને વડોદરા શહેરના વિકાસની પડેલી છે અને મુખ્યમંત્રીશ્રીએ કહેવું પડે કે તમે વિકાસ ભૂખ્યા છો કે નહીં વડોદરા वाला. इट इज अ शर्म, हमारे लिए ये शर्म की बात है कि हम लोग सब मिलकर के वडोदरा की बात क्यों नहीं सोच सकते? किसी नॉन करप्ट कोई अच्छी बहन को, अच्छे भाई को पार्लियामेंट की टिकट क्यों नहीं दे सकते? બેન, તમે લોકસભાની ટિકિટના દાવેદાર હતા, તમે ટિકિટ ના મળવાને કારણે પાર્ટી નારાજ થઈને આ પગલું ભર્યું છે. તમને આ છેલ્લી અડધા કલાકની વાત કરું છું, ફરી એ જ કહેવાની છે? નહીં બેન, અમે તો સીધી વસ્તુ છે કે હું પોતે વડોદરાના વિકાસ થાય એ માટે ઈચ્છું છું. છેલ્લા 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અદની કાર્યકર્તા છું. શહેરના મેયર તરીકે મેં કામ કર્યું છે અને હું ઈચ્છતી હતી કે 10 વર્ષ સુધી બેનનું કામ થયું છે અને હવે કંઈક નવી તક કોઈકને મળશે. હું પોતે જ ટિકિટ વાંચુક હતી એવું નહોતું. હું તો કહું છું મારા શહેરમાંથી કોઈ બીજાનું પણ નામ જાહેર કરી શક્યા હોત, પરંતુ પાર્ટીને એવી તો કઈ અનિવાર્યતા છે કે આવડી મોટી કેડર બેઝ પાર્ટી જેમાં રોજ તમે સંગઠનના કાર્યકર્તા 24/7 દોડનારાને તૈયાર કરો છો, તો આ બધાને તૈયાર કરીને બિચારાઓને તમે હેરાન કરવા માંગો છો? નેતા તરીકે પ્રસ્થાપિત છે, પરંતુ આપની જે ફરિયાદ છે એ રંજનબેન ભટ્ટની ઉમેદવારી સામે છે કે ભારતીય જનતા પાર્ટીના નિર્ણય સામે? જો રાજનીતિમાં વસીપા એક જ વાત ના હોય. વડોદરા શહેરનો વિકાસ એ મારા માટે સર્વોપરી છે. આજની તારીખમાં મારું જમીર માનતું નથી કે આ બેન સાથે આ વડોદરા શહેરનો ફરી 5 વર્ષ વિકાસ થશે અને આ બેન સાથે ફરી મારા કાર્યકર્તાઓ સચવાઈ જશે. બધા અંદર ડરે છે, પણ સામે જઈને બધા કહેતા બી આવી છે. તો આપને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં અંદર વિપક્ષ છે એક નેતા? મારે એ બધું નથી કેવું, તમારે બધા શોધી કાઢવાનું છે. તમે લોકો ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરો, શોધો કે આ વડોદરા શહેરના વિકાસના નાણાં ક્યાં જતા રહે છે. સુરત વિકસિત થાય છે, અમદાવાદ વિકસિત થાય છે, where we are. પરંતુ જ્યોતિબેન, સૌથી મહત્વનો સવાલ એ આવી રહ્યો છે કે જ્યારે ટિકિટ માંગવા માટે નિરીક્ષક સમક્ષ જવાનું હોય છે, આજે જ્યારે આપને સસ્પેન્ડ કરવામાં આવ્યા તો આપને કોઈ ચોક્કસ નોટિસ આપવામાં આવી હતી? ના આપે ને બાબા. આઈ એમ ગોઈંગ અગેન્સ્ટ ધ પાર્ટીઝ વિઝન, અગેન્સ્ટ પાર્ટીઝ ડિસિઝન. પાર્ટી કેવી રીતે મને કહેવા બેસે, મને સમજાવે, મને પ્રયત્ન કરે, પણ સસ્પેન્ડ તો કરવું પડે એમને. ઇટ ઇઝ ધેર વે ઓફ હેન્ડલિંગ. તો મારો અંતિમ સવાલ છે, સંગઠન એ કોઈ પણ ચૂંટણી માટે ખૂબ મહત્વપૂર્ણ પરિબળ હોય છે, કારણ કે કાર્યકર્તાઓને ખુદ નરેન્દ્ર મોદી પણ દેવ દુર્લભ માને છે. તો આ ચૂંટણીમાં આપ તો સંગઠનના સાની છો, તો કાર્યકરો કઈ રીતે મદદ કરશે? જો આ ઇલેક્શન સંગઠન લડશે એવું અમારે નક્કી થયેલું છે અને સંગઠનના કાર્યકર્તાને તમે અવમૂલ્યન જ ના કરો, અવગણના જ કરો, તો સંગઠનનો કાર્યકર્તા ક્યાંક તો જઈને બોલશે ને ભાઈ.
ગુનગુન પાછળ કર્યા કરીએ એના કરતા આમી સાથે આયા ભાઈ સસ્પેન્ડ કરો, કાઢી મૂકો. વડોદરા શહેર વાળાને એમ હશે, મને કહે છે ઘણા બધા લોકો, મને લાગશે કે નહીં ભાઈ આ જગ્યાએ કરવું છે તો સારી વાત છે, નહીં તો પછી જય શ્રી કૃષ્ણ. ઇલેક્શન લડશો કોંગ્રેસ કે અત્યારે એ મારો વિષય નથી. નારાજ લોકોને કંઈક ને કંઈક મળતું હોય છે. તમે નારાજ થઈને પાર્ટી પાસે કશું માંગવા માટે અત્યારે મેં મારી વાત કરી છે ભાઈ, તમને સમજાઈ ગઈ હશે કે મેં શાના માટે શું કીધું, અને અત્યારની મારી વાત આ જ છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ઓફ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.